આ સાથે જ એક મહત્વના સમાચાર અમરેલી એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી છે। ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું। વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું। દુર્ઘટનામાં ટ્રેની પાયલોટનો આબાદ બચાવ થયો છે। વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું હોવાના સમાચાર। દુર્ઘટનામાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે। સમાચાર આપને જણાવી દઈએ, અમરેલી એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી છે। ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, શું છે સમગ્ર ઘટના? ચિતાર આપશો। જી બિલકુલ, અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। જોકે અમરેલીમાં એક વર્ષ દરમિયાન ફરીવાર બીજી ઘટના સામે આવી છે। જોકે ટ્રેનિંગ સેન્ટરનું જે પ્લેન છે એ લેન્ડિંગ દરમિયાન જ વરસાદી માહોલમાં રનવે પરથી નીચે ઉતરી ગયું અને પાયલોટ ટ્રેનિંગ સ્ટુડન્ટ જે હતો એમનો આબાદ બચાવ થયો છે। અગાઉ અમરેલીના ગિરિયા વિસ્તારમાં ટ્રેનિંગ સેન્ટર જે પ્લેન ક્રેશ થયું હતું અને જેમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું, ત્યારે કે અમરેલીમાં આ ફરીવાર આ મોટી દુર્ઘટના પ્લેનની પરની જે હતી એ ટળી છે અને એરપોર્ટ ટેકનિકલ ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી આભાર પરેશ। પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ઉતરી ગયું હતું। વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું હતું, ત્યારે દુર્ઘટનામાં ટ્રેની પાયલટનો પણ આબાદ બચાવ થયો છે। વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું। સમાચાર આપને જણાવી દઈએ અમરેલીથી, જ્યાં મોટી દુર્ઘટના ટળી છે। દુર્ઘટનામાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે। વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું હોવાના હાલ પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે, જેમાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે। પ્લેન લેન્ડિંગ દરમિયાન આ ઘટના ઘટવા પામી હતી, જેમાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જે પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું। વરસાદી માહોલના કારણે પ્લેન રનવે પરથી ઉતરી ગયું। અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ ફોન લાઈન પર જોડાયા છે। સીધી તેમની સાથે જ વાતચીત કરીશું। વિકલ્પજી, આ જે ઘટના ઘટી છે, પહેલા આપની પ્રતિક્રિયા લઈશું। અત્યારે હાલ કેવી પરિસ્થિતિ? લાગે છે ફોન કપાઈ ચૂક્યો છે। ફરીવાર આપને આ સમાચાર જણાવી દઈએ, અમરેલી એરપોર્ટ ઉપર આ મોટી દુર્ઘટના ટળી છે। ટ્રેનિંગ સેન્ટરનું જે પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું, જેમાં વરસાદી માહોલના કારણે આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। જોકે દુર્ઘટનામાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે। અમરેલીથી આ ઘટના સામે આવી છે। એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી છે। વરસાદનો સમય છે। એક તરફ જ્યારે ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે। પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું। વરસાદી માહોલનું કારણ છે, જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। દુર્ઘટનામાં ટ્રેની પાયલટનો આબાદ બચાવ થયો છે। અમરેલીની આ ઘટના સામે આવી છે। એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ચૂકી છે। ટ્રેની પાયલટ બચી ગયા છે। ટ્રેનિંગ સેન્ટરનું જે પ્લેન છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે।